નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 9 રત્નભોજનના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. એમાં પહેલો પ્રશ્ન, પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે? તો જવાબ, વિદ્યા મિત્ર સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે. પુસ્તકાલયો સારા જીવનના દાતા છે. પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદાસ જીવનની પ્રેરણા પૂરી પાડી છે. આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલય ઉપયોગી છે. બીજો પ્રશ્ન છે કે સાચું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે? તો જવાબ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે. એ સાચું જીવન છે. એ જીવન જીવવા માટે ખોરાક ને રહેઠાણની સાથે સારા પુસ્તકોની જરૂર છે. ત્રીજો પ્રશ્ન, વરસાદ ન પડે તો શું થાય? તો જવાબ, વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય. પાણી એ જીવન છે. એનો અભાવ જીવનને ખોરવી નાખે છે. આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય. ચોથો પ્રશ્ન, તમે ગૌશાળા જોઈ છે? ત્યાં કેવી વ્યવસ્થા હોય? તો જવાબ, હા, મેં ગૌશાળા જોઈ છે. એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી. ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી. ટ્રેક્ટર, ટ્રોલી, સોલાર વોટર પંપ, ગોબર ગેસ પ્લાન્ટ, ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધા હતી. ગાયો, નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા. પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી. સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી. પાંચમો પ્રશ્ન, વિદ્યાદાન એટલે શું? તો જવાબ, વિદ્યાદાન એટલે વિદ્યાનું દાન. શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફત દાન. છઠ્ઠો પ્રશ્ન, પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ, પ્રકૃતિ જીવનદાત્રી છે. એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. જેમ કે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે. વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે. પશુ પંખીઓ તેમજ જીવમાત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે. એટલું જ નહીં, એને આધારે સૌનું જીવન છે. બીજો પ્રશ્ન, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કોણ બોલી શકે તે લખો. તો પહેલું, અરે તમે આ ખિલ્લાથી શું કરો છો? તો આનંદ. બીજું, આનંદ આ પેટીઓ બહાર કાઢ. તો મહર્ષિ એલ. ત્રીજું, કૃષ્ણા આજે તારે બરાબર તૈયાર થવાનું છે. મહર્ષિ એલ. ચોથું, મહર્ષિ એલ આપને દંડવત પ્રણામ કરું છું. મેનેન્દ્ર. પાંચમું, ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે. કૃષ્ણ. ત્રીજો પ્રશ્ન, મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પ સામે ખરું કરો. પહેલું, વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું, ધન પર નહીં. તો એમાં આવશે વિદ્યાલય હું આપમેળે બનાવીશ. બીજું, નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે. તો નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. ચોથું, વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. ઉદાહરણ, અનુપમ. તો એમાં આવશે સુંદર અને રળિયામણું. ખોટું સર્વોત્તમ છે એ આપણે ચેકી નાખશું. હવે વાર્તામાં થોડીક અનુપમ મૂર્તિઓ દેખાય અને મારું વાક્ય, રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે. હવે જોઈએ પહેલું વાક્ય, પૂર્વવ્રત. તો પૂર્વ દિશામાં અને પહેલેથી. તો વાર્તામાં દિવાલમાંથી પૂર્વવ્રત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું. મારું વાક્ય, શ્વાન ભસ્યો, જોયું, પૂંછડી પટપટાવી ને પૂર્વવ્રત પોતાને સ્થાને બેસી ગયો.
બીજું તો ફિક્કું તો આછું અને ફેરફાર વગરનું તો વાર્તામાં. કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. મારું વાક્ય. મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિક ફિક્કા પડી ગયા. ત્રીજું છે પુનઃજીવન તો નવો જન્મ ફરી જીવવું તો વાર્તામાં. મેનેન્દ્ર જાણે વારે વારે પુનઃજીવન પામવા મથતો. અને મારું વાક્ય. નાગેન્દ્રને લાંબી જિંદગી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનઃજીવન પ્રાપ્ત થયું. પ્રશ્ન 5 કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા. ગીતાએ ભજન ગાયું તેનો કંઠ ખૂબ સરસ છે. બીજું નરસિંહ મહેતાના પ્રભાતિયા આજેય ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે. ત્રીજું મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે તેઓ સૂટ પણ સરસ સીવે છે. ચોથું તારા ખિસ્સામાં કાંઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે. પાંચમું રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેઓ કંડક્ટર છે. છઠ્ઠું વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે. છઠ્ઠો પ્રશ્ન નીચેના ફકરામાં રેખાંકિત પદમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો. તો અહીં જે લીટીવાળા શબ્દો છે એનો ફકરો આપણે એની જગ્યાએ સર્વનામ લખી જોઈએ. તો જવાબ. રાધા બહુ ડાઈ દીકરી. તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેણે કહ્યું, પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા. તેઓ ખુશ થઈ ગયા. પ્રશ્ન 7 લીટી દોરેલ શબ્દ ઉપર ઉત્તર મળે તે રીતે 4 પ્રશ્ન બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે એના આધારે 4 પ્રશ્નો છે. તો આપણે બીજું વાક્ય છે એના જોઈએ કે યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના, સહદેવ અને નકુલ માદ્રી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા. તો બનાવીએ આપણે પ્રશ્ન પહેલો. યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા? સહદેવ અને નકુલના માતા કોણ હતા? લવ અને કુશના માતા કોણ હતા? કુંતી માના પુત્રો કોણ હતા? માદ્રી માના પુત્રો કોણ હતા? સીતા માના પુત્રો કોણ હતા? પ્રશ્ન 8 એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો. તો ઉદાહરણ મુજબ જોઈએ. પહેલું વાક્ય હું વહેલા જમતો નથી તો એને આ રીતે રજૂ કરાય, હું મોડો જમું છું. બીજું આ ટમેટાં સસ્તા નથી તો આ ટમેટાં મોંઘા છે. ત્રીજું તેમને અશાંતિ ગમતી નથી, તેમને શાંતિ ગમે છે. ચોથું વિનયને સંગીતમાં રસ છે તો વિનયને સંગીતમાં રસ નથી એવું નથી. 5 મેં એને સમજાવ્યો હતો તો મેં એને સમજાવ્યો નહોતો એવું નથી. 9મો પ્રશ્ન રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખો. તો પહેલું એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડા. તો રજત જગ્યાએ આવશે ચાંદીના ટુકડા. બીજું વાક્ય છે પાદત્રાણ તો એની જગ્યાએ આવશે જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. ત્રીજા વાક્યમાં કાકડો છે તો એનો જવાબ થોડી વારે મસાલ સળગાવી અંદર બેઠા. ચોથામાં વેળા છે તો એનો જવાબ સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. પાંચમું છે યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠનીને આવ્યા હતા. તો યવન સામંતને એમાં આવશે સાગરીતોની જગ્યાએ આપણે જોઈએ તો સાથીદારો આવશે. તો એ વાક્ય અહીં લખેલ નથી, એ લખી શકાય યવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા. પ્રશ્ન 10 પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો જવાબ આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય એવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી.
તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. બીજું, આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો જવાબ, આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડા હતા. ત્રીજું, મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું, શા માટે? જવાબ, મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. ચોથું, મહર્ષિ એલે મેનેન્દ્રને સાથીઓને સમજાવવા કેવી યુક્તિ કરી? તો જવાબ, મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. આભાર મિત્રો.